દેવીને ગામતરું કરવા જાય છે ને દેવી? હું ગામતરું કરવા જાઉં છું, પણ મારું ગામતરું તો સિક્રેટ છે. અરે મનસ્વીને કાલે જવાનું છે મનસ્વીના માસીના ઘરે, તો ખૂબ જ એક્સાઇટમેન્ટ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો? તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. અને હમણાં 2 દિવસથી થોડા પર્સનલ કામમાં હતા, એટલા માટે વ્લોગ આપણે આવી શક્યા નથી. એટલે હવે આજથી પાછા કન્ટિન્યુ રહેવાના છે. ને અમારા મનસ્વીબેન જો ઉઠીને આ બાજુ હોલમાં રમવાની ભાગાદોડી ચાલુ કરી દીધી છે. ને જો આપણે વિડીયો લેવાનું ચાલુ કરીએ ને એટલે એ છે ને આપણે આમ કામ કરતી હોય ને એ ટાઈપનું બતાવે કે હું મારા મમ્માને કામ કરાવું છું. બાકી એકચ્યુઅલીમાં છે ને અહીંયા બેઠી બેઠી જોઈએ ટીવી જોવે છે. અને આ બાજુ જોઈને આંટી લાઇટવાળું બલૂન લઈ આવ્યા છે સરસ મજાનું મનસ્વી માટે. જો એટલે આ બલૂનથી રમતી હોય. મારે ને મનસ્વીને કાલે જવાનું છે મનસ્વીના માસીના ઘરે, તો ખૂબ જ એક્સાઇટમેન્ટ છે. અને એક્સાઇટમેન્ટ તો હોય પણ હવે કામે કરવું જ પડે, કારણ કે જવું હોય તો કપડાં ને એવું તો બધું લઈ જવું પડે. એટલે જો અત્યારે એ સૂઈ ગઈ છે ને હું બધું આ પેકિંગ કરવા વળગી છું. જોકે મોસ્ટલી બધું તૈયાર તો કરી જ લીધું છે, અમુક વસ્તુ બધી છે એ બાકી છે. તો જો આ બાજુ મનસ્વીના બધાએ રનિંગમાં પહેરવાના કપડાં લઈ લીધા, નાઇટ ડ્રેસ થઈ ગયા, ડાયપર આવી ગયા, પછી એના જે બી કપડાં બીજા આપણે બહાર જવાના પહેરવાના છે એ લઈ લીધા. અને આ ડ્રેસ છે મનસ્વીનો ફેવરિટ, તો આ એક સ્પેશિયલ દિવસ આવવાનો છે, એ દિવસે પહેરવાનું છે. બહાર જતા હોય આપણે એટલે છોકરાઓની બધી વસ્તુ ભૂલાય નહીં, એનું ખાસ ધ્યાન રાખવું પડે, કારણ કે એની દવા છે, એના કપડાં છે, પાછું ચોમાસા જેવું વાતાવરણ છે એટલે કપડાંય વધારે જોઈએ. એટલે મારા કરતાં તો છે ને એના કપડાં જ વધારે છે. અહીંયા 2 જોડી કપડાં અને એક છે નાઇટ ડ્રેસ, તો આપણે 3 જોડીમાં પાછા ગામતરું કરીને આવતા રહેવાના. મનસ્વીનું છે ને આમ એટલા બધા કપડાં છે એટલે પાછું યાદ કરીને બધી વસ્તુ લેવી પડે. હવે સાઈડમાં બધું રાખી દઈશ, દેવીને આવશે એટલે બધું બેગમાં ભરી દેશું. અત્યારે જેમ જેમ યાદ આવે એમ બધું સાઈડમાં રાખતી જાઉં છું. અને જો આ 2 છે ને ચેન છે નેકમાં પહેરવાના, મારા મમ્મી લાવ્યા છે અમારી 2 બહેનો માટે. હવે હું ક્યારની અહીંયા રાખીને ચોઈસ કરું છું કે ભાઈ મારા માટે કયું રાખવું, ખબર નથી પડતી કે કયું રાખવું. હવે 2માંથી જે પસંદ આવશે એ રાખવાનું થશે. બાકી કાલની સવારે આપણી બરોડા રહેશે, કાલના વ્લોગ બધા બરોડામાં આવશે. જો બીજી એક વસ્તુ કે મારી તૈયારી છે ને આમ ખબર નહીં બધા કરતાં આમ યુનિક જ હોય છે. મને એવું લાગે છે કે ભાઈ મારું પેકિંગ એ રીતનું હોય છે ને કે બધી વસ્તુ છોકરાઓની તો આમ ઇઝીલી મળી જ જાય. એટલે જો આ દવાની બેગ છે તેમાં મેં બધી મનસ્વીની દવા છે, લોશન છે એ જ મૂક્યું છે. અને હું આ બધી વસ્તુ છે ને પ્રેસવાળી જે પેલી બેગ હોય છે ને એમાં જ બધું યુઝ કરું, કારણ કે બધું ઢોળાય નહીં અને આસાનીથી મળી જાય. આ કોથળીમાં છે ને સાબુ છે, શેમ્પૂ છે, બ્રશ છે, મનસ્વીને એવું બધું છે. આપણે બાળકનું કેવું હોય કે ભાઈ જલ્દી કંઈ બી શું કર્યું કે કંઈ બી કર્યું તો એનું ફટાફટ જોતું હોય, તો આપણે તરત વસ્તુ હાથમાં આવી જાય. ઓલું બધું ભેગું મૂકીએ ને તો ગોતવું મુશ્કેલ થઈ જાય. થોડીક વાર ડાન્સ કરી લે, વળી પાછું થાકી જાય એટલે પાછી બેસી જાય. કાર્ટૂન જોવે છે એમાં ડાન્સ આવે ને એટલે મનસ્વી છે ને બેઠી હોય ત્યાંથી ઊભી થઈને ડાન્સ કરવા માંડે. કાકાનો હે અહીંયા આવતો રે મમ્મી કહેતો, મમ્મી કાનો કહેતો મમ્મી. જો અમારે કાનું છે ને હવે મમ્મા નથી બોલતી, મમ્મી બોલે. કાનું બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો આજે અંધારું છે, કારણ કે આજે લાઇટ જતી રહી છે. અને જો આ આપણે ટેબલ પંખાની જે લાઇટ છે એના ઉપર કામ બધું ચાલે છે. એટલે લગભગ અડધી કલાક પોણી કલાક જેવું થઈ ગયું છે લાઇટ ગઈ. અને થોડીક વાર તો રાહ જોઈ કે ભાઈ લાઇટ આવી જાય તો રસોઈ કરવાની મજા આવે, પણ આવી નહીં. એટલે પછી જો રસોઈ કરી નાખી છે. હવે લાઇટ આવે એટલી વાર છે, બાકી તો આજે અંધારામાં જમવાનો મેળ કરવાનો છે. ગરમી એટલી છે અને ઉપરથી લાઇટ જતી રહી છે અને રસોઈ કરવામાં ગરમી લાગે એટલે ઓહો એમ થાય કે જલ્દી લાઇટ આવે ને તો સારું શાંતિ થાય એવું.
એટલે હવે જોઈએ ક્યારે આવે છે. અને ડેવિનના મનસ્વી ગયા છે નીચે. મનસ્વી બેનને અંધારું હોય, પછી ગરમી થતી હોય, એટલે ઘરમાં કંઈ રહે નહીં, એટલે એને ફરજિયાત પાછી નીચે અત્યારે લઈ જવી પડી. હવે ડેવિન જો આ બાજુ બેસી ગયા છે સ્ટેન્ડ ઉપર. શું બનાવો છો? કઈ મીઠાઈ બનાવો કે? મીઠાઈ નથી બનાવતો, પણ મીઠાઈ બનાવવા માટે જે જોઈએ ને ઘી, એ ઘી હે ને ઘી બનાવે છે. માખણ થઈ ગયું તું તૈયાર, તો તે બેસાડી દીધો પ્લેટફોર્મ ઉપર કે આને ગરમ કરો આને. એટલે ધ્યાન રાખવા અમે ડેવિન ને બેસાડી દીધા. એટલે આ બાજુ મનસ્વી બેન જો રાડો પાડવાનું ચાલુ કરી દીધી ને નાળિયેર પાણી પીને તાજા માજા થઈ ગયા. કા ભાઈ એના માઇક જ જોતું હોય આપણે જ્યારે વિડીયો ઉતારીએ ને ત્યારે માઇક તો એને જોતું જોઈએ. એટલે હવે મારે એવું લાગે એક ત્રીજા માઇક લેવું જ જોશે. હજી બે નો સેટ લેવો જો. હજી બે નો સેટ લેવો પડશે. જો મને આવી રીતે છે ને ખેંચે છે. શું? આ લગાઈ દઉં. ચલો તો આ શું છે? મનસ્વી માટે છે ને રાગીના ભૂંગળા મેં ઓવનમાં શેકા છે ને. રસ્તામાં એને કટક બટક કરવા જોહે ટાઈમ પાસ, બાકી એને મેળ નહીં આવે. જો ઘા કરીને નીચે નાખી દીધું, એનું ધાયરું ના થાય એટલે એ બેન ઘા કરી દે. પછી મનસ્વીને લઈને જવાનું છે નીચે, તો એ બે નીચે જશે. અને મારા જો થેલા રેડી થઈ ગયા છે. અને દેવીને ગામતરું કરવા જાય છે ને. દેવી હું ગામતરું કરવા જાઉં છું, પણ મારું ગામતરું તો સિક્રેટ છે. કઈ બાજુ જવાના તમે? હું જાવ એટલે તમે ફરવા નીકળો છો કે હું? મારે મારું પ્લેસ છે જુનવાણી પ્લેસ ઉપર જવાનું છે. મારે મારી જૂની જગ્યા ઉપર. પેલા ત્યાં કામ કરતા. તો આપણે છે ને પ્લાનિંગ થઈ ગયું, અચાનક જ પ્લાનિંગ થઈ ગયું. જવાનું કઈ પ્લાન હતો નહીં, પણ થઈ ગયો. તો હવે આપણે ફાઇનલી ઉપડી જવાનું છે, પણ ક્યાં જઈએ છીએ એ નથી કહેવાનું. જે લોકોને ખબર હશે એને સમજવાનું છે. એમ હિટ દીધા વગર થોડી કોઈને ખબર પડે. લે તે હિટ તો આપી દીધી છે કે ભાઈ જુનવાણી તો એ તો આપડા ઘરના ને ખબર હોય ને, બાકી કોણ ખબર? તો લોકો કમેન્ટ કરશે જેને જાણવું હશે. એટલે જો તમારે જાણવું હોય કે ડેવિન ક્યાં ગયા છે તો કમેન્ટ કરજો. તો બધા છે ને કમેન્ટ કરીને કહેજો કે ભાઈ ડેવિન ક્યાં જાય છે. આ બાજુ મારા થેલાય ભરાઈ ગયા છે, ડેવિન નાય ભરાઈ ગયા છે. બેયના સામાન રેડી થઈ ગયા છે. બે જાય છે અલગ અલગ જગ્યાએ, અલગ અલગ થેલા લઈને. તો જો આપણે બધું કામકાજ કરીને ફ્રી થઈ ગયા ને હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે મનસ્વી માટે જો અત્યારે દૂધ બનાવું છું. દૂધ પીવડાવીને પછી સુવડાવી દેવાની છે. ને જો આ બાજુ મમ 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 કરે છે, એટલે હવે રહેવાતું નથી, એટલે ઉતાવળી થાય છે. સવારે આપણે પછી વહેલું જવાનું છે, વહેલું ઉઠવાનું છે. તો અત્યારે સૂઈ જવાનું છે ફટાફટ. આજનો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો. અને આજનો બ્લોગનો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. મળીએ કાલે નવા બ્લોગ સાથે અને નવા લોકેશન ઉપર.